હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોવાના છીએ માર્કેટમાં ચાર્ટ રીડ કઈ રીતે કરી શકીએ. મિત્રો, ચાર્ટ રીડ કરવાના માર્કેટમાં 3 કોન્સેપ્ટ છે. એક ઝોન કોન્સેપ્ટ, એક મોમેન્ટમ કોન્સેપ્ટ અને એક કન્સોલિડેટ કોન્સેપ્ટ. મિત્રો, ઝોન કોન્સેપ્ટ એક એવો કોન્સેપ્ટ છે જેમાં માર્કેટ આવી રીતના કંઈક ટ્રેડ કરતું હોય છે. સેલિંગ એરિયાથી બાઇંગ એરિયા, બાઇંગ એરિયાથી સેલિંગ એરિયા, સેલિંગ એરિયાથી બાઇંગ એરિયા, બાઇંગ એરિયાથી સેલિંગ એરિયા, આવી રીતના કંઈક એક ઝોન બનાવતું હોય છે માર્કેટ. મિત્રો, આવી રીતના ઝોન કોન્સેપ્ટ કામ કરે છે. મિત્રો, વાત આવી મોમેન્ટમ કોન્સેપ્ટની. મિત્રો, માની લો કે તમે અહીંયાથી નીચેથી સપોર્ટ એક માર્ક કરેલો છે, તો માર્કેટ કંઈ સીધે સીધું ઉપર ચડી જવાનું નથી. માર્કેટ આવી રીતે કંઈક ઉપર જતું હોય છે, સ્ટેપ બાય સ્ટેપ. મિત્રો, જો માર્કેટ આવી રીતે કંઈક ઉપર જતું હોય છે, તો આમાં ક્યારેક તમારે એવું પણ થતું હોય છે કે તમે માની લો કે કોલ ઓપ્શન લીધો હોય તો તમને એમાં લોસ પણ જોવા મળતો હોય છે, પણ માર્કેટ તો ઉપર જ જતું હોય છે. એનું કારણ એ છે કે આમાં પ્રીમિયમ ડીકે થતું હોય છે. તો મિત્રો, મોમેન્ટમ ટ્રેડિંગમાં તમારે અહીંયા ક્યાંયથી ટ્રેડ કરવાનો નથી. જો માર્કેટમાં કમ્પ્લીટલી બ્રેકઆઉટ આવે છે, ત્યાંથી તમે એક મુવમેન્ટ સારું એવું પકડી શકો છો અને ત્યાંથી તમે ક્વિક મુવમેન્ટ પકડી શકો છો અને ત્યાંથી તમે એક સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો. હવે મિત્રો, વાત આવી કન્સોલિડેટ કોન્સેપ્ટની. મિત્રો, આ કોન્સેપ્ટ એક એવો કોન્સેપ્ટ છે જેમાં તમારે બહુ ઓછી ક્વોન્ટિટીથી કામ કરવું પડશે અને મિત્રો બહુ ધ્યાન રાખવું પડશે. કારણ કે મિત્રો, આમાં એવી વસ્તુ થઈ શકે છે કે તમે જો સવારથી ટ્રેડ લીધો હોય તો સાંજ સુધી માર્કેટ ત્યાંનું ત્યાં જ રહી છે અને તમારા પૈસા ઝીરો કરી નાખે છે. મિત્રો, આ કોન્સેપ્ટને કહેવાય કન્સોલિડેટ કોન્સેપ્ટ. મિત્રો, જો આવી રીતના માર્કેટ ફોર્મ કરતું હોય તો માર્કેટમાં તમારે ઓછી ક્વોન્ટિટીથી ટ્રેડ કરવાનું છે, કાં તો ટ્રેડ અવોઇડ જ કરવાનો છે અને ટાઈટ એસએલ સુધી રહેવાનું છે. ઓકે, તો આવી રીતના મિત્રો માર્કેટમાં 3 રીતે ચાર્ટ રીડ થઈ શકે છે. મિત્રો, આ થિયરી છે. મિત્રો, આ એક માર્કેટની બેઝિક થિયરી છે. મિત્રો, માર્કેટમાં બેઝિક આવડવું બહુ જરૂરી છે. જો મિત્રો તમને આ બેઝિક ન આવડે તો તમે માર્કેટમાં ચાર્ટ રીડ નહીં કરી શકો. અને મિત્રો, તમને મોટા ભાગના યુટ્યુબર ને બધા તમને એ જ શીખવાડતા હોય છે, કેન્ડલ સ્ટિક પેટર્ન, ફલાણું ઢીમકાણું ને બધું એવું જ શીખવાડતા હોય છે. પણ મિત્રો, તમે એક વસ્તુ ધ્યાન રાખો. મિત્રો, તમે કેન્ડલ સ્ટિક પેટર્ન ને એ બધું ભણીને તમને ખબર જ હોય કે માર્કેટ આવી રીતે ફોર્મ થવાનું છે, પણ તોય તમે ટ્રેડ ના કરી શકતા હોય તો આવી રીતે તમારે પહેલા બેઝિક થિયરીથી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ માર્કેટના ચાર્ટને કેવી રીતે રીડ કરવો. ઓકે મિત્રો, માર્કેટના ચાર્ટને રીડ કરવા માટે 15 મિનિટનો ટાઈમ ફ્રેમ એક સેટ કરવાનો. મિત્રો, 15 મિનિટનો ટાઈમ ફ્રેમ સેટ થઈ ગયો છે. હવે આપણે માર્કેટના ચાર્ટને થોડોક ઝૂમ આઉટ કરી દઈએ. જો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયાથી માર્કેટમાં બાઇંગ આવે છે. મિત્રો, તમે જોઈ શકો છો આ એક ઝોન છે, અહીંયાથી માર્કેટમાં બાઇંગ આવે છે. જો મિત્રો, પહેલી વાર અહીંયાથી બાઇંગ આવ્યું હતું, પાછું બીજી વાર માર્કેટ આ બાજુ ઝોનને ટચ કરવા આવ્યું તો બાઇંગ આવી ગયું. આવી રીતના માર્કેટ ઉપરની સાઈડ નીકળ્યું છે. જો મિત્રો, આ માર્કેટ આને ક્રોસ કરે છે, એટલે કે આ ઝોનને ક્રોસ કરે છે, તો માર્કેટ એક ડાઉન ટ્રેન્ડ બતાવી શકે છે. આવી રીતના માર્કેટમાં ઝોન કોન્સેપ્ટ કામ કરે છે. હવે મિત્રો, વાત આવી મોમેન્ટમની. મિત્રો, માર્કેટમાં મોમેન્ટમ ક્યારે આવી શકે છે? તો મિત્રો, વાત આવી મોમેન્ટમની. મિત્રો, માર્કેટમાં મોમેન્ટમ ક્યારે આવી શકે છે? મિત્રો, જો વાત આવી સેલરના સ્ટોપ લોસની. મિત્રો, જો સેલરનો સ્ટોપ લોસ હન્ટ થતો હોય અને માર્કેટ એક સ્પાઇક મોમેન્ટમ બતાવીને સેલરના સ્ટોપ લોસને હન્ટ કરે છે, ત્યારે એક માર્કેટમાં એક સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો સેલરોએ અહીંયાથી માર્કેટને સેલ કરેલું છે અને મિત્રો પાછું અહીંયા સેલરોએ સેલ કરેલું છે. હવે મિત્રો, સેલરોના સ્ટોપ લોસ અહીંયા ક્યાંક હશે તો માર્કેટે અહીંયાથી સ્પાઇક બતાવ્યો, એક અહીંયાથી સેલરોના સ્ટોપ લોસ હન્ટ થઈ ગયા અને એક વન વે મોમેન્ટમ જોવા મળ્યું. તો મિત્રો, તમે ટ્રેડ અહીંયાથી કરી શકો છો. આનાથી મિત્રો તમારા પ્રીમિયમ ડીકે નહીં થાય અને એક વન વે મોમેન્ટમ અને સારો એવો પ્રોફિટ જોવા મળી શકે છે અને ઓછા રિસ્ક સાથે. ઓકે, હવે મિત્રો, વાત આવી કન્સોલિડેટ કોન્સેપ્ટની. મિત્રો, કન્સોલિડેટ કોન્સેપ્ટમાં તમે અહીંયા જોઈ શકો છો માર્કેટ એક ઝોનમાં બિહેવ કરી રહ્યું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો માર્કેટ 2 દિવસથી આ એક ઝોનમાં હતું. મેં એનો સોર્સ પણ બનાવીને નાખેલો છે ચેનલમાં, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, અહીંયાથી માર્કેટ એક રેન્જમાં ફસાયું હતું, અહીંયાથી બાઇંગ આવ્યું હતું, અહીંયાથી સેલિંગ આવ્યું હતું. મિત્રો, તમે જોઈ શકો છો માર્કેટ કમ્પ્લીટલી રેન્જ બનાવેલી છે. આમાં મિત્રો તમે ત્યાં કોઈ પણ જગ્યાએ ટ્રેડ ન કરો તો બેટર રહેશે, કારણ કે તમારું કેપિટલ આમાંથી બચી શકે છે. ને મિત્રો, જો આમાં તમે ટ્રેડ કરશો તો તમે સવારનો ટ્રેડ હશે, સાંજ સુધીમાં તમારું કેપિટલ પણ ઝીરો કરી નાખશે. ઓકે, તો મિત્રો, આવી જ રીતે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. અને તમારે જો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તમે જોઈન થઈ શકો છો. તો મિત્રો, ચલો મળીએ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.